ફરી એકવાર રાજ્યમાં નથુરામ ગોડસે ચર્ચામાં। જી હા, પ્રસંગ છે આજે રામનવમીનો અને રામનવમી સંદર્ભે અત્યારે રાજ્યભરમાં અલગ અલગ શહેરોમાં શોભાયાત્રા યોજવામાં આવી। શ્રી રામની શોભાયાત્રા યોજાઈ, પરંતુ વાપીમાં કંઈક એવું બન્યું કે જેની નિંદા કરવી આપણે કરવી જ રહી, કેમ કે જ્યાં નથુરામ ગોડસેના સમર્થનમાં આ પોસ્ટર્સ જોવા મળ્યા છે। હત્યારા છે ગાંધી બાપુના, જેમના સમર્થનમાં આ પોસ્ટર્સ લાગ્યા છે। શ્રી રામ શોભાયાત્રા સમિતિએ પોતાનું બુદ્ધિનું દેવાળું ફૂંક્યું હોય તેવું સ્પષ્ટપણે અહીં જોવા મળ્યું છે। પોસ્ટરમાં જાણે બાપુનું મહિમા મંડન કરવામાં આવતું હોય એ પ્રકારે એમનું સમર્થન કરવામાં આવ્યું છે। પોસ્ટરમાં લખવામાં શું આવ્યું છે, તો પોસ્ટરમાં લખાણ એ આવ્યું છે કે રઘુપતિ રાઘવ રાજારામ દેશ બચા ગયા નાથુરામ। સાવ આ પ્રકારે હલકી કક્ષાનું લખાણ લખવામાં આવ્યું છે અને નથુરામ ગોડસેને જાણે ખુલ્લું સમર્થન કરી રહ્યા હોય એવા પોસ્ટર્સ લાગ્યા છે। અને આ પોસ્ટર્સ પણ ક્યાં લાગ્યા છે? મુફદ્દલ શોભાયાત્રામાં, જ્યાં ભગવાન રામની શોભાયાત્રા યોજાઈ રહી છે રામનવમી નિમિત્તે, અને એમાં આ પ્રકારના પોસ્ટર્સ લાગ્યા છે। બેનર્સના ફોટો છે સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે અને આ ઘટના ખૂબ જ નિંદનીય છે। કોંગ્રેસે પણ આનો વિરોધ નોંધાવ્યો છે। શું કહી રહ્યા છે એ સાંભળીએ। ભારત દેશ આજે રામનવમીનો દિવસ ઉજવી રહ્યો છે। પવિત્ર દિવસ છે આજનો। આ પવિત્ર દિવસે વાપીના અંદરમાં ઠેર ઠેર ભારત દેશના પ્રથમ આતંકવાદી નાથુરામ ગોડસેના પોસ્ટરો લગાડેલા છે। આ નાથુરામ ગોડસે દેશનો પ્રથમ આતંકવાદી છે। એમણે મહાત્મા ગાંધીજીની હત્યા કરેલી છે। આવા નીચ પાપી આતંકવાદીના ફોટા લગાડીને આ દેશમાં આ જે સમિતિ છે એ શું સાબિત કરવા માંગી રહેલી છે એ સમજ નથી પડતી। આ દેશમાં આજે ઠેર ઠેર એક ભાઈચારાનો સંદેશો જવો જોઈએ। એક સારા દિવસે, પવિત્ર દિવસે આજે દેશ ખૂબ આનંદમાં છે। તેવા સમયે આ એક જે સમિતિ છે એ કોણ સમિતિ છે જાણવાનો વિષય છે, પણ એ સમિતિએ આ દેશના પ્રથમ આતંકવાદીના ફોટા લગાડી ઠેર ઠેર આ પવિત્ર દિવસને કલંકિત દિવસમાં ફેરવી નાખ્યો છે, જે ખૂબ દુઃખદ છે। આ આતંકવાદીના ફોટા લગાડનાર જે સમિતિ છે એ સમિતિના તમામની ધરપકડ કરવા માટે હું ભારત દેશની સરકારને વિનંતી કરું છું કે તમે પોતે ફરિયાદી બને। આ આતંકવાદીના ફોટા લગાડી ને એમણે જે આ દેશને કલંક લાગે તેવું કૃત્ય કર્યું છે તે બદલે લેવાની ધરપકડ કરે। તો આ કોંગ્રેસના જે સ્થાનિક ત્યાંના નેતા હતા એ આક્રોશ વ્યક્ત કરી રહ્યા હતા કે આ રીતે પોસ્ટર લાગ્યા છે ગોડસેના। સૌથી મોટી કમનસીબીની વાત એ છે કે આ પ્રકારના દ્રશ્યો પણ આપણે જોવા પડે છે અને આ પ્રકારે આવા પોસ્ટર સાથેની શોભાયાત્રા નીકળી પણ જાય છે, કેમ કે જ્યારે પણ કોઈ શોભાયાત્રા કાઢવામાં આવે તો એની એક મંજૂરી લેવામાં આવતી હોય ને રામનવમી જેવો પ્રસંગ હોય ત્યારે બંદોબસ્ત પણ ગોઠવવામાં આવતો હોય છે। એટલે બંદોબસ્ત પણ હશે, પોલીસ પણ હશે, ત્યાં એમને રોકી શકે એવા નેતાઓ પણ હશે ત્યાં, જેમને કહી શકે કે ભાઈ આ ન કરો। તમે વિચારધારા હોઈ શકે પણ એ વિચારધારાને તમે આવી રીતે ગાંધીના ગુજરાતમાં આવી રીતે જાહેરમાં શોભાયાત્રામાં તમે આ જે રાષ્ટ્રપિતા છે દેશના એનો જે હત્યારો છે એના પોસ્ટર્સ તમે આ રીતે કાઢો છો ને એમાં આવું લખાણ લખો છો। ભગવાન રામને તો છોડી દો, કેમ કે આમાં ભગવાન રામનું શું કનેક્શન છે? ભગવાન રામ કે જે મર્યાદા પુરુષોત્તમ, એ મર્યાદા પુરુષોત્તમનો જન્મોત્સવ હોય, દેશ જ્યારે રામોત્સવ ઉજવી રહ્યો હોય ત્યારે આ પ્રકારની ક્રિયા કરીને આ રામોત્સવની અંદર બાધા નાખનારા લોકો છે। આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા જોડાઈ ગયા। જગદીશભાઈ, કમનસીબી છે આપણી કે આવા દ્રશ્યો આપણે જોવા પડે છે કે જ્યાં ગાંધીના ગુજરાતમાં શોભાયાત્રામાં ગોડસેના પોસ્ટર દેખાય છે? જુઓ કપાસીભાઈ, ખરેખર આપણે ત્યાં એક તો તમે જેમ કીધું તેમ સાચી વાત છે કે આપણે આવા દ્રશ્યો જોવા પડે છે। આપણો જે મૂળ ધર્મ જે છે એ ધર્મને કેવો આપણે ઢાળ તરીકે ઉપયોગ કરીએ છીએ એનો આ નાદાર નમૂનો છે। ભગવાન પ્રભુ શ્રી રામના અત્યારે જે જન્મ જયંતિની ઉજવણી છે એને અને સાંપ્રત આ બધી ઘટનાઓને કાંઈ લેવા દેવા નથી। આ એનું ઉચિત પ્લેટફોર્મ પણ નથી। ખરેખર અત્યારે આપણે જે ચમકાવી રહ્યા છે વાસ્તવતઃ શું છે, હકીકતે આ પરિસ્થિતિમાં એવી વાતો ચમકાવી જોઈએ જે દેશને સાતા વાળે। દાખલા તરીકે હું આપને કહું, બાબરી મસ્જિદના જે પક્ષકાર હતા એણે આજે અયોધ્યામાં પ્રભુ શ્રી રામના જન્મદિવસની શોભાયાત્રા નીકળી એની ઉપર પુષ્પવૃષ્ટિ કરી। કોણે? બાબરી મસ્જિદના પક્ષધરે। એટલું જ નહીં, કાશીમાં મુસ્લિમ બહેનો જે છે, કાશીમાં મુસ્લિમ બહેનો એણે ભગવાન શ્રી રામની આરતી ઉતારી, મજહવી
આમ કહેવાય એવું કે મજહબ નહીં સિખાતા આપસ में बैर करना, हिंदू है हम वतन है हिंदुस्तान हमारा, પણ મજહબ ही सिखाता है आपस में प्रेम करना। તો કાશીમની જે મહિલા છે, મુસ્લિમ મહિલા બાનુઓ, એણે આજે બહેતરીન ઉદાહરણ પૂરું પાડ્યું છે ધાર્મિક સૌહાર્દનું। તો એવી વાત ઉજાગર થવી જોઈએ, એને બદલે વાપીમાં તમે જે કહો છો એવું બનવું, આપણે દ્રશ્ય જોવા પડે છે, એ ખરેખર નિંદનીય પણ છે અને અપ્રાસંગિક પણ છે। આવા ચાળા, જેને ચાળા કહેવામાં આવે, એવા ચાળા થવા જોઈએ નહીં, કારણ કે અત્યારે આપણી જે સ્થિતિ જે છે એ બહુ ખતરનાક છે। પોટાશ જેવો આજનો વર્તમાન છે અને કમનસીબે આપણી રૂની દુકાન છે, આવી આપણી હાલત છે। એવામાં સંજોગોમાં આવા ગોડસેના મહિમા મંડન કરવું એ કોઈ કાળે ઉચિત નથી। તમે જેમ ઇન્ટ્રોમાં બોલ્યા તેમ વાત સાચી છે, કોઈની વિચારધારા હોઈ શકે, પણ એનું આ યોગ્ય પ્લેટફોર્મ નથી। એના માટે શિબિર, સેમિનાર બીજી જગ્યાએ થઈ શકે। આ જન્મ જયંતિની જે રથયાત્રા હતી, પ્રભુ શ્રી રામની હતી, જેણે પોતાના બાણથી વિંધાયેલા રાવણને પણ મોક્ષ આપવાની પ્રાર્થના કરી હતી, એ પ્રભુ શ્રી રામ છે। હવે આટલા તમે કહો ઉપકારી મહાન જેને કહી શકાય એવા અવતારી પુરુષના જન્મદિવસ નિમિત્તે અહીંયા વાપીમાં આ ગોડસેનું થાય છે। અમદાવાદમાં લવ જિહાદનો જે એક સ્લોટ એમાં મૂકવામાં આવે છે, ગાય માતાને રાષ્ટ્રમાતા જાહેર કરો, એ તો ખેર ઠીક છે, પણ આ બધા જે અત્યારે પ્રાસંગિક બધા જે વાતો છે, પોલિટિકલી છે યા પ્રાસંગિક છે, એને કમસે કમ આવા ધાર્મિક બાબતો થોડી અલિપ્ત રાખવી જોઈએ, અથવા તો આવી ધાર્મિક બાબતોને ઢાલ બનાવીને પ્રત્યેક માનવ પ્રત્યે સંવેદના, પ્રેમ, કરુણા એવું જન્મે એવું વાતાવરણની વ્યવસ્થા કરવી જોઈએ। સુરતના સીપી તમે જો અનુપમસિંહ ગેહલોત, એને પોતે રથ ખેંચો, તમે જુઓ, નહીતર પોલીસ યુનિફોર્મમાં હોય તો આપણે જાણીએ છીએ એ પ્રમાણમાં તટસ્થથી માંડીને બધી રીતે વ્યવસ્થા કરવી જોઈએ, પણ એને પણ રથ ખેંચો, થોડીક સારી એક જેને કહેવાય ને ભાવનાની, ઉદાત્ત ભાવનાની એને પ્રદર્શન કર્યું। વડોદરામાં તમે જુઓ 33 જેટલી શોભાયાત્રા આજે નીકળી, 2,500 જેટલા પોલીસ કર્મચારીઓ ખડે પગે હતા, પરંતુ કેટલાક સંવેદનશીલ વિસ્તારો જે છે ત્યાંની જ પ્રજાએ પણ સરકારી તંત્રને સહયોગ આપીને રૂટ યાત્રા જે હતી, રથયાત્રાની રૂટ જે હતો, ત્યાં પતરા લગાવી દીધા, જેથી કરીને કાંઈ પ્રોબ્લેમ થાય નહીં। અમારે ત્યાં રાજકોટમાં પણ 14 વર્ષથી આ રથયાત્રા નીકળે છે, બિલકુલ શાંતપૂર્ણ નીકળે છે, કોઈ જાતનો ઘોંઘાટ કે આવું કશું થતું નથી। એકમાત્ર તમે આપણે જે વિચારધારાની વાત કરતા હતા, આના જે આયોજકો હોય એની વિચારધારા હશે, એમણે ત્યાં પ્રદર્શિત કરવાની નાપાક કોશિશ કરી, પણ આપને શું લાગે છે કે આવું જે કરનારા હશે એમણે કોઈકને તો પૂછ્યું હશે, અથવા તો એમણે કહ્યું હશે કે ભાઈ અમે આવું કરવાના છીએ, તો આમને કોઈ ટપારવા વાળું, રોકવા વાળું કોઈ છે જ નહીં। અને જ્યારે શોભાયાત્રા નીકળે જાહેરમાં કોઈ આ રીતની, હવે માની લો કે અત્યારે આમાં ગોડસેનું પોસ્ટર છે, કોઈ બીજા ધર્મને આહત થાય એવું કોઈ પોસ્ટર હોય માની લો, તો એ રોકવાની જવાબદારી કોની? એમાં એવું છે, આ કોઈની સાથે મસલત કરવામાં આવી જ હોય એના કરતા આગળ કહું જે આયોજકોમાંના કેટલાક થિંક ટેન્ક હોય છે, ભારતીય જનતા પાર્ટી હોય કે હિન્દુ કટ્ટરવાદીઓ હોય, એની પાછું કન્ડક્ટ કરતા હોય છે થિંક ટેન્ક, એ લોકોએ બુદ્ધિપૂર્વક આની પૂર્વ મંજૂરી આપી જ હોય કે આવું ગતકડું વહેતું કરજો, આને ગતકડું કહીશ। અને આપણે જાણીએ છીએ જે હિન્દુ સભા જે છે, હિન્દુ સભા નામનું સંગઠન જે છે, ઈ ગોડસેને આજની તારીખે નિર્દોષ અને મહાન દેશભક્ત માને છે, હિન્દુ સભા। તો આ જે ફ્લોટ્સ તમે ને હું જેની ચર્ચા કરી રહ્યા છે, સંભવતઃ એ હિન્દુ સભાનો ફ્લોટ્સ હોઈ શકે, અથવા તો હિન્દુ સભાને માનનારા લોકોએ આ આયોજકોને કીધું હોય કે અમે આવો એક ફ્લોટ્સ મૂકવાના છીએ, અને બુદ્ધિપૂર્વક આંખ મીચામણા કર્યા હોઈ શકે। કારણ કે આ લોકો પણ આ એટલે કે હિન્દુ સભાની જે હું વાત કરું છું એ તમે આમ જુઓ તો બધું તમામ નદી જેમ દરિયાને મળે એમ તમામ સંગઠનો ભારતીય જનતા પાર્ટીને, આરએસએસ વગેરેને મળે છે, એ અંદર ખાને બધા એકના એક છે, મામા માસીના। તો એને વાત થઈ જ હોય કે ભાઈ આવું અમે કરીએ છીએ, અને આ લોકોના મૂક સંમતિ હોય, કારણ કે
ભારતીય જનતા પાર્ટીમાં પણ અનેક લોકો એવા છે જે માને છે કે નાથુરામ ગોડસેએ બહુ કઈ ખોટું નથી કર્યું. બોલો, હવે એની પાસે એના પોતિકા કારણો હશે, એ જુદી વાત છે. પછી તો મહાત્મા ગાંધી કો મેને ક્યું મારા ફિલ્મ પણ આવ્યું, એની ડોક્યુમેન્ટરી પણ આપણે ગૂગલ ઉપર ઉપલબ્ધ છે, વાંચીએ, જાણીએ, કારજીએ, ત્યારે જેને જે વિચાર ફરતો હોય ફરે. પણ આવી બધી બાબતો જે છે એ કમસે કમ આ રામ કે કૃષ્ણ કે એની જે આપણી સામાજિક ધાર્મિક સૌહાર્દ જગાડવાનું કામ કરવું જોઈએ, એને બદલે આ લોકો અત્યારે આપણને ઉશ્કેરવાનું કામ કરે, એવું તો ન થવું જોઈએ. પણ આ કઈ અકસ્માત નથી, આ ભૂલકી આજે પ્રાયોજિત છે, દરેકમાં પ્રયોગ છે, સંયોગ નથી. જી બિલકુલ બિલકુલ. જગદીશભાઈ, આભાર અમારી સાથે જોડાવા બદલ. તો આ પ્રાયોજિત રીતે જે કરવામાં આવ્યું એનાથી ફરી એકવાર શર્મસાર થયા છીએ આપણે સૌ, કેમ કે આપણા ગુજરાતમાં આ થયું છે અને રાષ્ટ્રપિતાની સામે આ રીતની હરકત એમની ભૂમિ પર થાય, એમની જન્મભૂમિ પર થાય અને ઘણા બધા લોકો મૂક પ્રેક્ષક બનીને ઉભા રહે છે. એ મૂક પ્રેક્ષકોએ યાદ રાખવું પડશે કે ઇતિહાસ એમને માફ નહીં કરે, કેમ કે કોઈ એક વિચારધારા હોય પણ એ વિચારધારાને ભગવાન રામ સાથે જોડીને તમે શું કામ પ્રદર્શિત કરો છો? આ મોટો સવાલ છે. સમય ઓછો છે જિજ્ઞાસા, એટલે આગળ વધવું પડશે, કેમ કે ત્રીજો પણ